जयवर्धन तुल्याशंकर जानी तीर्थ पुरोहित श्री सोमपुरा ब्राह्मण समाज उपप्रमुख आज रोज અમાવાસ્યાંત શ્રાવણ માસના અંતિમ સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમનાથજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા પધારેલા અને તે અંતર્ગત આજ રોજ એમણે તીર્થ પુરોહિત પ્રભાસ ક્ષેત્રના સમસ્ત ગામજનોના આગેવાનોની મુલાકાતનો સમય આપેલો, એમને મળ્યા, સુચારુ રૂપે વાતચીત થઈ અને ખાસ કરીને એમને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ થોડું મૂલ્યાંકન આ પ્રભાસ ક્ષેત્રનું કરાવ્યું અને ઘણા બધા મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચાઓ થઈ છે અને ભગવાન સોમનાથજીને પ્રાર્થના કરીએ કે આવતા સમયમાં જે કંઈ પણ એમનો પ્રોજેક્ટ છે તેમાં સુચારુ રૂપે આગળ વધી શકાય. વર્તમાન પરિસ્થિતિને અમુક જે કાંઈ પણ મધ્યસ્થીઓ છે જેમ કે સંસ્થા છે કે એમના માધ્યમથી ગામની સાથે સુચારુ રૂપે સંપર્ક ન સાધી શકવાથી હોવાથી જેને કહીએ કે જે વ્યવસ્થિત સંપર્ક ગામ વિશે હોવો જોઈએ તે ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક અમુક બાધાઓ ઉત્પન્ન થઈ છે. તો આ બાધાઓને દૂર કરવા માટે ગામ સમસ્તના આગેવાનો આગળ તો માઈ બાપ તરીકે એટલે મુખ્યમંત્રી જ કહેવાય, તો એમને મળી અને બધી વેદનાઓ ઠલવી અને એમણે પણ બહુ સરસ રીતે સાંત્વના બધાને આપી છે અને આવતા સમયમાં આનો કોઈ વ્યવસ્થિત રીતે ઉકેલ પણ નીકળે. ગામ સમસ્ત પણ સાથે છે, કારણ કે છેલ્લા 20 દિવસથી જે રીતે પ્રશાસનને પ્રેશર થતું હોય કે એવી કોઈ ખબર નથી, પણ જે પ્રશાસનનો જે વ્યવહાર હતો ગામ પ્રત્યે એ ક્યાંક ને ક્યાંક દબાણ વાળો લાગતો હતો. હવે આ બધી પ્રશ્નો જે થતા હતા તો એના માટે આજે બાંહેધરી આપી છે કે આવું નહીં થાય અને આવતા સમયમાં, કારણ કે ગામ છે ને 15-20 દિવસના પ્રેશર બાદ એવું નિરાકરણ ઉપર આવ્યું છે કે અમારે કોરિડોર જ નથી જોઈતો, જે આ મધ્યસ્થી વ્યવસ્થિત ન હોવાને કારણે. તો આ બધા પરિણામો થયા છે. ઘણી બધી બાબતોમાં ચર્ચા થઈ છે. મુખ્યમંત્રી શ્રીએ બહુ સરસ રીતે સાંત્વન આપ્યું છે ગામના આગેવાનોને અને આવતા સમયમાં બહુ સારું એવું રિઝલ્ટ આવશે. અમે પણ ગામના સમસ્ત સમાજના લોકોને અમારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશું. જે એમની વિગત મહિના 15-20 મહિના દિવસથી માનસિકતા થઈ ગઈ છે અને એ માનસિકતા થવાની પાછળનું કારણ એક જ છે કે આમાં મધ્યસ્થી જે હોવું જોઈએ ને એ પ્રોપર નહોતું. અમે પણ રજૂઆત કરી છે અને આવતા સમયમાં આ બધું સુચારુ રૂપે સંપન્ન થાય. જય શ્રી સોમનાથ.